તો આપણે આના પહેલાંના લેક્ચરમાં ભૌમિતિક સમઘટકતાના બે પ્રકાર જોયા હતા. એમાં પહેલો જે પ્રકાર હતો એ હતો MA2P2 અને બીજો જે પ્રકાર હતો એ હતો MABCD અથવા તો XYAB. ટૂંકમાં ચારે ચાર લિગેન્ડ અલગ અલગ હોય. પહેલામાં એવું હતું કે બે લિગેન્ડની જોડ હોય. હવે આજે આપણે આના આગળના પ્રકારો વિશે વાત કરવાની છે કે એમાં સમઘટકતા કઈ રીતે દર્શાવી શકાય. તો એમાં ત્રીજો જે પ્રકાર છે એ એવો છે કે જેનો સંવર્ગાંક 6 હોય, એટલે કે MX2A4. અહીંયા તમે જુઓ, આનો જે સંવર્ગાંક છે એ કેટલો છે? 6 છે. બરાબર. હવે અહીંયા એક્સ અને એલ અથવા તો એક્સ અને એ બંને એકદંતીય લિગેન્ડ છે. એક્સ અને એ કેવા છે? એકદંતીય લિગેન્ડ. હવે એમાં કઈ રીતની ગોઠવણી થાય છે એ જોઈએ આપણે. તો એનો જે ભૌમિતિક આકાર એ અહીંયા આવશે અષ્ટફલકીય. અષ્ટફલકીય રીતની ગોઠવણી કરશે. અને આ યાદ રાખજો કે જેનો સંવર્ગાંક 6 હોય, બરાબર, જેનો સંવર્ગાંક 6 હોય એની રચના જે છે એ હંમેશા અષ્ટફલકીય જ હોય. બરાબર. જેનો સંવર્ગાંક 6 હોય એની રચના હંમેશા માટે અષ્ટફલકીય હોય. 6 સંવર્ગાંકમાં બીજી રચના આમાં ક્યાંય આવશે આપણે નહીં, અષ્ટફલકીય રચના જ આવશે. બરાબર. હવે આનું એક ઉદાહરણ લઈને સમજીએ કે આના ભૌમિતિક સમઘટકો કઈ રીતે તમે દોરી શકો. તો એક ઉદાહરણ છે FeNH3 twice Cl4 minus. હવે અહીંયા જુઓ, NH3 છે એ 2 છે અને Cl છે એ 4 છે. બરાબર. તો હવે અહીંયા ગોઠવણી કઈ રીતે કરશો તમે? તો કે અહીંયા તમારે સીસ અને ટ્રાન્સ ગોઠવવાના છે. અહીંયા આના બે જ પાર્ટ પડશે કે આ કેટલા સમઘટકો દર્શાવે, તો કે 2, એક સીસ અને એક ટ્રાન્સ. હવે સીસ અને ટ્રાન્સ કઈ રીતે તમે ડ્રો કરી શકો આના? તો કે પહેલાં તો અષ્ટફલકીય રચના છે એટલે મધ્યસ્થમાં કોણ આવશે? Fe, જે ધાતુ છે એ જ એની મધ્યસ્થ આવશે. હવે અષ્ટફલકીય રચના એટલે કંઈ નહીં મિત્રો, આ બે પાર્ટ ઉપર સાઈડ, બાકી જે આપણે 4 ડ્રો કરતા હતા એ જ રીતે. બરાબર. આ થઈ ગઈ અષ્ટફલકીય રચના. એક ઉપરની સાઈડ, એક નીચેની સાઈડ અને ચારે ચાર ખૂણામાં. તો જો તમે 2 NH3 છે એ બંનેને એક સાઈડ લઈ લો, તમે આ સાઈડ લખો કે આ સાઈડ લખો, બરાબર, પરંતુ ઊભી જે બે લાઈન છે એમાં 2 Cl આવી જાય, એટલે કે જે 4 છે એ બંને જો ઊભી લાઈનમાં આવી જાય સામ સામે, તો એ શું થઈ જાય? સીસ. બરાબર. અને જે બે લિગેન્ડ છે જો એ ઊભી લાઈનમાં આવે, એટલે કે NH3 તો ફરજિયાત તમારે અહીંયા ચારે ચાર Cl જ લખવા પડે. બરાબર. તો આને કહેવાય ટ્રાન્સ.
બરાબર. અહીંયા જો સામે સરખા નથી થતા ખૂણા, બરાબર. અને અહીંયા એ વસ્તુ થાય છે કે 4 Cl તમારે અહીંયા જ ગોઠવવા પડે. જો 2 NH3 તમે ઊભી લાઈનમાં લઈ લો એકવાર, તો તમારે એ 4 Cl પછી આ રીતે જ ગોઠવવા પડે ને એ થશે ટ્રાન્સ. ટૂંકમાં જે 2 લિગેન્ડ છે એ તમે ઉપર નીચે રાખી લો અને 4 બીજા જે છે એને ખૂણા ઉપર મૂકો તો એ થશે ટ્રાન્સ. અને જે 4 લિગેન્ડ છે એમાંથી કોઈ પણ 2ને તમે ઉપર નીચે ગોઠવો તો એ થશે સીસ. બરાબર. તો એક આ રીતની રચના એમાં જોવા મળશે. હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. CO NH3 Cl2. હવે જુઓ અહીંયા 4 NH3 છે અને 2 Cl છે. બરાબર. તો અગેન એના સંઘટકો કેટલા મળે? 2, એક સીસ અને એક ટ્રાન્સ. તો દોરવાની ટ્રાય કરીએ આપણે. મધ્યસ્થમાં તો CO જ આવશે, એક ઉપર આવશે, એક નીચે આવશે અને 4 એના કોર્નરમાં આવશે. બરાબર. એવી જ રીતે બીજો સંઘટક પણ એ જ જોવા મળશે, એક ઉપર, એક નીચે અને 4 એના કોર્નર ઉપર. હવે અહીંયા આપણે સીસ અને ટ્રાન્સની વાત કરીએ તો અહીંયા 4 અને 2ની જોડ છે એવી રીતે. બરાબર. કે 4 અને 2ની જે જોડ છે એ રીતે તમે ગોઠવવા જાઓ તો તમે અલગ રીતે એ રીતે પણ ગોઠવી શકો કે ઉપર નીચે અલગ અલગ લઈ લો. દાખલા તરીકે અહીંયા તમે NH3 લઈ લો છો, અહીંયા તમે Cl લઈ લો છો. તો ઉપર નીચે બે કેવા થઈ ગયા? ડિફરન્સ થઈ ગયા. હવે તમે બાકીના જે 3 NH3 વધ્યા છે એને ગમે ત્યાં ગોઠવો, અહીંયા, અહીંયા ને અહીંયા. બરાબર. અથવા તો અહીંયા ને અહીંયા. તમે ગમે ત્યાં એને ગોઠવો તો Cl આની સામે આવશે નહીં. તો Cl આની બાજુમાં ક્યાંક તમે રાખી દો અહીંયા દાખલા તરીકે. તો 3 NH3 તમે અહીંયા મૂકો છો. બરાબર. તો આ થઈ ગયું સીસ. તો હવે આનો ટ્રાન્સ દોરવો હોય તો શું કરી શકો તમે? તો કે જે તમારી પાસે ટ્રાન્સમાં તો સિમ્પલ આપણે હતું કે જે 2 છે અહીંયા NH3 2 હતા એ સામે આવે એટલે ટ્રાન્સ થઈ જાય. અહીંયા 2 કોણ છે? Cl. તો જો 2 Cl સામે આવી જાય તો આ કેવો થઈ ગયો? ટ્રાન્સ. બાકીના જે બચ્યા એને તમે અહીંયા મૂકી શકો. બરાબર. તો સીસમાં તમારે શું ધ્યાન રાખવાનું કે જે 2 અલગ અલગ છે એ સામે આવી જવા જોઈએ. અથવા તો આ 2 જે પરમાણુ છે, 2 જેના લિગેન્ડ છે, 2 સંખ્યા એ સામે આવવા જોઈએ નહીં સીસમાં. બાકી તમે ગમે તે રીતની ગોઠવણી કરી શકો. બરાબર. તો આ રીતે તમે આ બંનેના સીસ અને ટ્રાન્સ દોરી શકો. આ કેવા ઉદાહરણ છે? તો કે જેમાં એક ધાતુ હોય અને બીજા 2 છે એ એક 2 હોય ને એક 4 હોય. એટલે કે સવર્ગાંક કેટલો હોય? એનો 6 હોય. બધા લિગેન્ડ કેવા હોય? એકદંતીય હોય. અને 6 સવર્ગાંક હોય એટલે રચના કેવી થાય? અષ્ટફલકીય. બરાબર. તો જોઈ લો આ એકવાર. હવે ચોથો જે પ્રકાર જોવાનો છે આપણે એ છે MX2L2. આપણને થાય આ શું નવી વસ્તુ આવી? L2 આવી રીતે આવો લિગેન્ડ તો આપણે જોયો નથી. બરાબર. તો અહીંયા બીજું કાંઈ નથી. આ જે L છે ને એ કેવો છે? દ્વિદંતીય લિગેન્ડ છે. આપણે જે આગળ વાત કરી હતી કે અમુક એવા સંયોજનો હોય અથવા તો એવા લિગેન્ડ છે જે દ્વિદંતીય છે. બરાબર. તો અહીંયા એવા પ્રકારનું ઉદાહરણ છે. તો એક દ્વિદંતીય લિગેન્ડ છે એ કેટલા બંધ બનાવે? તો કે 2 બનાવે. તો એવા દ્વિદંતીય લિગેન્ડ કેટલા છે? અહીંયા 2. તો એ બંધ કેટલા બનાવે? 4. અથવા તો એ 4 ઇલેક્ટ્રોન આપી શકે.
તો 4 એવા પરમાણુ હોય છે, કારણ કે એક દ્વિદંતીયમાં 2 પરમાણુ હોય ઇલેક્ટ્રોન આપી શકે એવા. તો 2 દ્વિદંતીયમાં કેટલા હોય? 4. તો 4 તો અહીંયા આવશે ને 2 અહીંયા. તો અગેન અહીંયા જે સંવર્ગાંક છે એ કેટલો થશે? 6. બરાબર. હવે સંવર્ગાંક 6 છે એટલે રચના કેવી થશે એની? ફરજિયાત અષ્ટફલકીય. બરાબર. આ તો ફિક્સ જ છે. 6 સંવર્ગાંક હોય એટલે રચના કેવી થાય? અષ્ટફલકીય. હવે એની રચના દોરવાની ટ્રાય કરીએ આપણે. એક ઉદાહરણ છે, વધારે સમજાશે ઉદાહરણથી. CO Cl2 En twice. En એટલે ઇથેન 1,2 ડાયમાઇન. હવે આપણે દર વખતે આખું સૂત્ર નહીં લખીએ, પણ આપણે પહેલી વખત સમજવું છે એટલે ખાસ લખવું પડે કે તમે આવી રીતે ડ્રો કરશો એના સમઘટક, તો વચ્ચે તો CO જ આવશે અને 4 આ રીતે કોર્નરમાં આવશે. બરાબર. હવે તમારે આનો સીસ ડ્રો કરવો છે, તો એનો મતલબ કે આ જે 2 છે એ સામે આવવા જોઈએ નહીં. જો તમારે ટ્રાન્સ ડ્રો કરવો હોય એનો, તો ટ્રાન્સનો સિમ્પલ મિનિંગ છે જે 2 છે, બરાબર, જે 2 લિગેન્ડ છે એને તમે સામે ગોઠવી દો એટલે 2 Cl અહીંયા આવી જાય. તો આ કેવો થઈ ગયો? ટ્રાન્સ. અને આ 2 Cl સામે ન આવે એટલે કે આજુબાજુમાં આવે ગમે ત્યાં, તો એ કેવો થઈ જાય? સીસ થઈ જાય. પરંતુ અહીંયા હવે જે આપણે એક તરફી લિગેન્ડ દોરતા એવું નહીં આવે. દાખલા તરીકે તમે અહીંયા Cl મૂકો છો ને એક Cl અહીંયા મૂકો છો. હવે En કઈ રીતે મૂકાય? જુઓ, તમને ટેક્સ્ટબુકમાં એવું લાગે કે અહીંયા En છે અને અહીંયા En છે અને આવું કરેલું છે. આવું શું કામ થાય? આવું ડ્રો કરેલું છે ટેક્સ્ટબુકમાં. આપણને એવું થાય કે હવે આ રચના ક્યાંથી આવી નવી પાછી? તો આ નવું કાંઈ નથી મિત્રો. જુઓ, તમને અહીંયા હું થોડુંક મોટું કરીને દર્શાવું. દાખલા તરીકે અહીંયા CO છે, આ 2 વેલેન્સી એની Cl વડે પૂરી થઈ ગઈ છે. હવે બચી છે આ વેલેન્સી. તો અહીંયા En લખેલ છે. En નો મતલબ કેવો થાય મિત્રો? ઇથેન 1,2 ડાયમાઇન. એટલે 2 બાજુ શું છે ના? NH2 અને અહીંયા પણ NH2, વચ્ચે CH2 આવેલા છે અહીંયા. પણ આ 2 બાજુથી ઇલેક્ટ્રોન આપી શકે ને, એટલે એક બંધ આયનો બનાવશે આ નાઇટ્રોજનનો અને એક બંધ આયનો બનાવશે. એટલા માટે આને આપણે શોર્ટમાં En લખીએ છીએ. આમ ઇથેન 1,2 ડાયમાઇન એટલે 2 બંધ બનાવે. એટલા માટે તમે આમ લખો છો, એક આયનો અને એક આયનો. બરાબર. 2 નાઇટ્રોજન છે એ 2 બંધ ઇલેક્ટ્રોન આપે છે બનાવવામાં ઇથેન 1,2 ડાયમાઇનમાં. અને દર વખતે આપણે આવડું મોટું સ્ટ્રક્ચર લખવું પોસાય નહીં. વચ્ચે હજી આપણે CH2 તો લેખા નથી અહીંયા, પણ આ 2 NH2 છેલ્લે છે એ 2 ઇલેક્ટ્રોન આપે છેડાના. એટલે જે En લખી અને 2 છેડા હોય ને એ કોઈ પણ 2 બંધ બનાવે એટલે 2 એની સાથે જોડી દેવાના. તો એક અહીંયા આવી રચના થશે કે જે 2 Cl છે એ સામે ન આવતા હોય એટલે એ થશે સીસ, અને 2 Cl સામે આવી જાય તો એ થાય ટ્રાન્સ. તો અહીંયા આ 2 બંધ છે એની સંયોજકતા કોણ પૂરી કરશે? તો કે En. એક ઇથેન 1,2 ડાયમાઇન અહીંયા આવશે, આ 2 બંધ બનાવશે, અને એક ઇથેન 1,2 ડાયમાઇન અહીંયા આવશે, એ અહીંયા 2 બંધ બનાવશે. તો એ થઈ ગયું ટ્રાન્સ. તો આવી રીતે તમે એકદંતીય અને દ્વિદંતીય આ બંને લિગેન્ડનું મિશ્રણ છે. અહીંયા જુઓ કે Cl છે એ એકદંતીય છે અને ઇથેન 1,2 ડાયમાઇન છે એ કેવો છે? દ્વિદંતીય છે. તો આ એક વસ્તુ યાદ રાખજો, સંવર્ગાંકમાં ખાસ જોજો કે એકદંતીય લિગેન્ડ હોય ને તો સંવર્ગાંકમાં એનો ફાળો કેટલો હોય? 1. પણ દ્વિદંતીય લિગેન્ડ હોય તો સંવર્ગાંકમાં એનો ફાળો 2 હોય. એટલે કે આ En 1 હોય ને તો એ 2 બંધ બનાવે. જોયું આપણે તો 2 લિગેન્ડ છે કેટલા બંધ બનાવે? 4. તો 4 અને 2 6. એવી રીતે સંવર્ગાંક તમારે ગણવો પડે. તો આ થઈ ચોથો પ્રકાર જે છે MX2, અને એક દ્વિદંતીય 2 લિગેન્ડ એમએનસી સાથે જોડાયેલા હોય તો અગેન એના કેટલા સમઘટકો મળે? 2, સીસ અને
ટ્રાન્સ, બરાબર. એનો સવર્ગાંક 6 હોય, રચના કેવી હોય? અષ્ટફલકીય. હવે આપણે જે પાંચમો પ્રકાર છે એના વિશે જોવાનું છે. ભૌતિક જે ભૌમિતિક સમઘટકતા જોઈએ આપણે, એમાં 4 પ્રકાર જોયા. પાંચમો પ્રકાર છે કે એવી પણ શક્યતા છે કે ક્યારેક એમ એટલે કે ધાતુ સાથે 3 લિગેન્ડની જોડ જોડાયેલી હોય, A3B3, એટલે કે 3A પ્રકારના લિગેન્ડ હોય, 3B પ્રકારના લિગેન્ડ હોય. તો અહીંયા મિત્રો સીસ અને ટ્રાન્સ જોવા મળશે નહીં, બરાબર. આનો સવર્ગાંક 6 થશે, કારણ કે A અને B આ બંને કેવા છે? એકદંતીય લિગેન્ડ છે. એટલા માટે એનો સવર્ગાંક કેટલો થશે? 6. હવે સવર્ગાંક 6 હોય એટલે રચના શું થશે? અષ્ટફલકીય, બરાબર. પરંતુ અહીંયા સીસ અને ટ્રાન્સ જોવા નહીં મળે, કારણ કે અહીંયા 3 લિગેન્ડની જોડ છે. 2 અને 4 હોત ને તો આપણે સીસ અને ટ્રાન્સ કરી નાખત, બરાબર. પણ અહીંયા 3 જોડ છે, માટે અહીંયા આવી રીતે જુઓ. રચના તો અષ્ટફલકીય જ છે, એટલે દાખલા તરીકે એમ અહીંયા મૂકો છો તમે, તો અષ્ટફલકીય રચના છે, તો 4 આવી રીતે જ ગોઠવાશે. અને બીજો એક સમઘટક છે, એમાં આ રીતે જ ગોઠવાશે. પરંતુ ગોઠવાશે કઈ રીતે એ ખાસ જોજો તમે, કે એક એવી જગ્યા આવશે કે જ્યાં એક એ અહીંયા મૂકો તમે, તો એની સામે બી મૂકો. અને બીજામાં એવું આવશે કે બી અને બી, અથવા તો કોઈ પણ 2 એક સરખા સામસામે, એકમાં 2માં 1-1. હવે તમે 2 1-1 લેશો સામસામે, એટલે શું થશે? તો કે 2 વધશે. તો એમાં તમે કોઈ પણ એકને આ રીતે ગોઠવી શકો. અહીંયા એ આવશે, સોરી. તો અહીંયા જુઓ, આ 3B એક બાજુ થયા અને 3A એક બાજુ થયા. તો આનો મતલબ શું થાય? આને ફેસ કહેવાય. એક બાજુ થઈ ને, બાજુ એટલે ફેસ. તો 3B એક બાજુ થયા અને 3A એક બાજુ થયા. તો આવી રીતે 3-3ની જોડ એક બાજુ રાખી દો તમે, એને શું કહેવાય? ફેશિયલ. અને તમે અહીંયા 2 સામસામે મૂકી દીધા, એટલે બી તો એક જ હોય. તો હવે 4માં તમે બી ગમે ત્યાં એક જગ્યાએ મૂકો તમે. દાખલા તરીકે આપણે અહીંયા મૂકી દો છો તમે, ચલો. તો 3A વધ્યા, એ તો અહીંયા જ આવશે. તો અહીંયા જુઓ, એકે બાજુમાં 3 સરખા થતા નથી. આ બાજુ 3 ગણો તો AAB, અહીંયા ગણો તો ABA, અહીંયાથી ગણો તો BAB, અહીંયાથી ગણો તો ABB. તો એક પણ બાજુ 3 સરખા નથી થતા, માટે આને શું કહેવાય? મેરીડિયોનલ, બરાબર. તો એક આ પ્રકારની પણ રચના જોવા મળશે કે 3 લિગેન્ડ હોય ત્યારે શું, કેવા સમઘટકો દર્શાવશે? એક ફેશિયલ ને એક મેરીડોનિયલ. ફેશિયલમાં શું, તો કે 3 બાજુ સરખી હોય, એટલે કે 3 અહીંયા છે, સામે 3 બીજા સરખા છે. અને મેરીડોનિયલ દોરવું હોય તો 2 સરખાને સામે મૂકી દો, એટલે કોઈ દિવસ પછી એક બાજુ 3 ભેગા થશે નહીં. ઉદાહરણ જોઈએ આપણે આનું. CO NH3 NO2 3. હવે આને તમારે ભૌતિક સમઘટકો દોરવા છે, ભૌમિતિક. તો આ રીતે તમે પહેલાં તો 2 ડ્રો કરી જ નાખવાના, એક ફેશિયલનું ને એક મેરીડોનિયલનું. હવે તમારે ફેશિયલ ડ્રો કરવો છે, એનો મતલબ કે 2 અલગ અલગ છે ને, 2ને સામસામે એકને ગોઠવી દેવાના. એક અહીંયા NH3 ગોઠવો, તો અહીંયા શું ગોઠવશો? NO2, બરાબર. હવે તમે બાકીના 2 છે એને તમે દાખલા તરીકે અહીંયા છે તો તમે NH3 લખો છો, તો એક NH3 અહીંયા લખ્યું. તમારે મન થાય કે અહીંયા નથી લખવું, આપણે અહીંયા લખવું છે, તો લખો તમે 3 NH3. હવે NO2 વધારે ક્યાં મૂકશો? તમે અહીંયા જ મૂકવા પડશે. તો અહીંયા જુઓ, આ બાજુ સરખી થઈ ગઈ, અહીંયા આ બાજુ સરખી થઈ ગઈ. આને શું કહેવાય? ફેશિયલ, બરાબર. મેરીડિયનલ ડ્રો કરવા છે તમારે, તો તમે દાખલા તરીકે NO2 એક મૂકો અહીંયા, એક NO2 અહીંયા મૂકી દો. 2 સામે સરખા મૂક્યા. હવે એક NO2 કદાચ તમે અહીંયા મૂકો, તો 3 NH3 અહીંયા જ મૂકવા પડશે તમારે. તો અહીંયા તમારે એક પણ બાજુ સરખી ન થાય. 2 સામે સરખા મૂકી દો ને, પછી તમે આ વધેલા 4ને ગમે એમ ગોઠવો ને કદાચ, તોય સરખા થશે નહીં, બરાબર. તો એને શું કહેવાશે? મેરીડિયનલ.
ડિયોનલ. તો આ એક ખાસ યાદ રાખજો કે તમને એમસીક્યુમાં એ રીતે પૂછે કે તમને આ આપી દીધું હોય પ્રકાર, કે આવા પ્રકારનો અથવા તો ઉદાહરણ આપે તો આવી રીતે ગમે તે આપે. એવા પ્રકારની એક સંકીર્ણ સંયોજન છે, એના કેટલા ભૌમિતિક સમઘટકો મળશે અને ક્યાં ક્યાં મળશે, આ ખાસ પૂછી શકે. બરાબર, કે અમુકના આપણે જોઈએ કે ચારે ચાર અલગ અલગ પ્રકારના લિગેન્ડ હોય તેના 3 ભૌમિતિક સમઘટકો મળે. બરાબર, જેમાં 2 સીસ અને 1 ટ્રાન્સ હોય. બાકી બધા જે હતા MX2L2 એટલે કે 2 ની જોડ હોય તો સીસ અને ટ્રાન્સ મળે. બરાબર, પછી 2 અને 4ની જોડ હોય તોય સીસ અને ટ્રાન્સ મળે. પછી એક દ્વિદંતીય લિગેન્ડ 2 હોય અને એક દંતીય લિગેન્ડ 2 હોય એટલે કે તો એમાં પણ સીસ અને ટ્રાન્સ 2 સમઘટકો મળે. જ્યારે 3-3ની જોડ હોય તો પછી ત્યાં સીસ અને ટ્રાન્સ નહીં મળે, ત્યાં ક્યાં મળશે? ફેશિયલ અને મેરિડિયોનલ. બરાબર, હવે આગળ આપણે જોવાનું છે, ભૌમિતિક સમઘટકતા પૂરું થઈ ગયું. આગળ આવશે હવે પ્રકાશીય સમઘટકતા. તો પ્રકાશીય સમઘટકતા જે છે એ સામાન્ય રીતે જે દ્વિદંતીય લિગેન્ડ છે, લિગેન્ડમાં જોવા મળે સામાન્ય રીતે. બરાબર, મોસ્ટ ઓફ ઉદાહરણ આના જ હશે. ત્યારબાદ આ જે રચના છે પ્રકાશીય સમઘટકતા કોની કહેવાય? તો કે પ્રકાશીય સમઘટકો હોય ને, પ્રકાશીય સમઘટકો એ કેવા હોય તો કે એકબીજાના આરસી પ્રતિબિંબો એટલે કે પ્રકાશીય સમઘટકો કોને કહી શકો? તો કે એ કેવા લાગવા જોઈએ કે જાણે કેમ વચ્ચે અરીસો મૂક્યો હોય અને તમારું કેમ પ્રતિબિંબ સામે દેખાય. તો જો એવી રચના એની પણ થતી હોય, તમે એક અહીંયા ડ્રો કરો છો કોઈ પણ તત્વ એનું બંધારણ અને વચ્ચે અરીસો મૂકો અને આનો જેવો પડછાયો પડવો જોઈએ, જેનો આનું પ્રતિબિંબ જેવું પડવું જોઈએ, એવી રચના જો બીજાની થતી હોય તો એને શું કહેવાય? એનું પ્રકાશીય સમઘટક. બરાબર, તો એ રીતની જોવા મળે છે. તો એકબીજાના પ્રતિબિંબ હોય એટલે એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય નહીં. બરાબર, તેને અધ્યારોપિત કરી શકાતા નથી. હવે અધ્યારોપિત નથી કરી શકાતા એ કેમ ખબર પડે? તો દાખલા તરીકે આપણે એવું જોઈએ છે કે આ 2 હાથના પંજાની જોડ છે, એકબીજાના પ્રતિબિંબ છે. દાખલા તરીકે તમે અહીંયા મૂકો તો આ પંજાનું છે પ્રતિબિંબ આવું જ મળે, આવું. બરાબર, તો આ 2 હાથના પંજાની જોડ છે એ એકબીજાના પ્રતિબિંબ છે. હવે પ્રતિબિંબ છે એટલે એને એકબીજા પર અધ્યારોપિત ન કરી શકાય. અધ્યારોપિતનો મતલબ શું થાય કે આને તમે સંપૂર્ણપણે એકબીજા ઉપર મૂકી શકો નહીં. તમે આમ મૂકો ને તો આ 4 આંગળી તો એકબીજા ઉપર આવી જાય, પરંતુ અંગૂઠા બહાર રહેશે. બરાબર, તો અધ્યારોપિતનો મતલબ શું થાય તો કે સંપૂર્ણપણે એકબીજામાં ભળી શકે ને એકબીજા જેવા ન થઈ જાય, કારણ કે એ પ્રતિબિંબ છે એકબીજાના. બરાબર, આ છે તેનું ઉલટું હોય આ. બરાબર, સમજાય ને? તો આ બેને એકબીજા ઉપર સંપૂર્ણ તમે મૂકી શકો નહીં, આ 2 અલગ જ રહી જાય. તો આને શું કહેવાય કે આનું અધ્યારોપણ થતું નથી. બરાબર, તો અધ્યારોપણ એ જ વસ્તુ છે કે જે પ્રકાશીય સમઘટકો હોય તો એનું એકબીજા ઉપર સંપૂર્ણપણે અધ્યારોપણ થઈ શકે નહીં. બરાબર, તો આ જે અધ્યારોપિત ન કરી શકાય, બરાબર, જેને અધ્યારોપિત ન કરી શકાતા નથી તેને શું કહેવાય? કિરાલ કહેવાય. કિરાલ. આ કિરાલિટીનો ગુણધર્મ છે કે જે 2 સમઘટકો છે ને એકબીજા ઉપર અધ્યારોપિત ન કરી શકાય તેને કેવા કહેવાય? કિરાલ કહેવાય છે. હવે આ વસ્તુ છે એ દેખાય કઈ રીતે? તો કે આ જે સમઘટકો છે એને તમે પોલારીમીટર નામનું એક સાધન આવે, ઇન્સ્ટ્રુમેન્ટ આવે, પોલારીમીટર. બરાબર, એમાં ધ્રુવીભૂત પ્રકાશ જે છે એને શું કરે તો કે પરિભ્રમણ જો આપે
તો એમાં તમને પ્રકાશીય સમઘટકતા છે કે નહીં એની વધારે આઈડિયા આવે. દાખલા એક છે ને આવું ઇન્સ્ટ્રુમેન્ટ આવે, અહીંયા વચ્ચે એક બોટલ મૂકવાની જગ્યા આવે, બરાબર, નાનું એવું સેમ્પલ મૂકવાની જગ્યા આવે. હવે ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું થાય તો કે જે એક જ દિશામાં હોય ને જે પ્રકાશ, ફંટાતો ન હોય, એને શું કહેવાય? ધ્રુવીભૂત પ્રકાશ. આ ધ્રુવીભૂત પ્રકાશને તમે આપાત કરો અને દાખલા તરીકે આમાં તમે કોઈ સેમ્પલ લીધું છે, ABCD કોઈ પણ જે વસ્તુની તમારે પ્રકાશીય સમઘટકતા તપાસવી છે, તો એને તમારે આમાં મૂકી દેવાની, બરાબર. જો આ પ્રકાશ છે અથવા તો જો આ કિરાલ હશે ને, પહેલાં તો જો આ જે સેમ્પલ મૂક્યું એ કિરાલ એટલે શું તો કે એવા પ્રતિબિંબો મળતા હોય જે એકબીજામાં અધ્યારોપિત કરી શકાતા ન હોય. તો જો આ કિરાલ હશે ને તો આ ધ્રુવીભૂત પ્રકાશ તો સીધો આવે છે. તો અહીંયાથી જ્યારે બહાર નીકળશે ને આ પ્રકાશ, ત્યારે એમાં બે શક્યતાઓ છે. કાં તો શું કરે, એ જે પ્રકાશ ધ્રુવીભૂત સીધો હતો ને એનું જમણી બાજુ કોણાવર્તન કરે. આ પ્રકાશ જુઓ સહેજ આમ ત્રાસો થઈ ગયો જમણી બાજુ, આ સીધો હતો એની. અથવા તો શું કરે, એનું ડાબી બાજુ કોણાવર્તન કરે. તો જો આ કિરાલ હશે અથવા તો આ જે ધ્રુવીભૂત પ્રકાશ છે એનું આ સેમ્પલ છે એ તમને અહીંયા દેખાય જ, અહીંયાથી ને આ વોચ આવ્યો હોય, અહીંયાથી આંખ રાખીને તમે જોઈ શકો. તો જો આ પ્રકાશ છે એનું જે આખું ધ્રુવીભૂત પ્રકાશ છે એને જો જમણી બાજુ આ પરિભ્રમણ કરાવે, આ સેમ્પલ જે છે, તો એને શું કહેવાય? ડેક્સ્ટ્રો, બરાબર. જો જમણી બાજુ પરિવર્તન કરાવે એને શું કહેવાય? દક્ષિણ ભ્રમણીય. એને ડેક્સ્ટ્રો એટલે કે ડી સ્વરૂપે દર્શાવાય. અને જો ડાબી બાજુ પરિભ્રમણ કરાવે તો એને શું કહેવાય? વામ ભ્રમણીય. એટલે કે આ સેમ્પલ છે એ કેવું છે? વામ ભ્રમણીય છે. એ કેવું થાય? એને લીવો, બરાબર. આના બે શબ્દો છે ઇંગ્લિશમાં, ડેક્સ્ટ્રો અને લીવો. ગુજરાતીમાં આપણે કહીએ દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય. જે જમણી બાજુ છે એને ઘણીવાર ધન દિશા તરીકે દર્શાવાય છે અને ડાબી બાજુને ઋણ તરીકે પણ. આ સિમ્બોલ છે બધાના, બરાબર. કે ડેક્સ્ટ્રો હોય તો ઘણીવાર દક્ષિણ ભ્રમણીય લખ્યું હોય, ઘણીવાર આખું ડેક્સ્ટ્રો લખ્યું હોય, ઘણીવાર સ્મોલ ડી લખ્યું હોય, અથવા તો ખાલી પોઝિટિવની નિશાની હોય. આ બધું એક જ વસ્તુ થઈ. વામ ભ્રમણીયને તમે નેગેટિવ વડે પણ દર્શાવી શકો, વામ ભ્રમણીય લખી શકો અને લીવો પણ લખી શકો અને સ્મોલ એલ પણ લખી શકો. મોસ્ટ ઓફ આ બે સિમ્બોલ વપરાય, સ્મોલ ડી અને સ્મોલ એલ, ડેક્સ્ટ્રો અને લીવો. તો જ્યાં સ્મોલ ડી હોય એનો મતલબ શું થાય તો કે એ જે સેમ્પલ છે ને, જે પદાર્થ, એ ધ્રુવીભૂત પ્રકાશનું કઈ બાજુ કોણાવર્તન દર્શાવતો હોય? જમણી બાજુ. અને જ્યાં સ્મોલ એલ લખેલું હોય એનો મતલબ કે ધ્રુવીભૂત પ્રકાશનું કઈ બાજુ કોણાવર્તન કરતો હશે? ડાબી બાજુ. અને આ વસ્તુ છે ને મિત્રો કેવી છે? પ્રેક્ટિકલ. કે આ વસ્તુ ખબર ક્યારે પડે તો કે તમે સેમ્પલને પોલારીમીટરમાં મૂકો ને ત્યારે જ તમને ખબર પડે કે આ ડેક્સ્ટ્રો છે કે લીવો. આ વસ્તુ તમે સેમ્પલને જોઈને ન કહી શકો કે આ ડેક્સ્ટ્રો જ છે કે આ લીવો જ છે, કારણ કે આ 100% કેવું છે? પ્રેક્ટિકલ છે. કે તમે એને પોલારીમીટરમાં મૂકો, એમાંથી ધ્રુવીભૂત પ્રકાશનું જે કિરણ પસાર થાય અને તમને જે પ્રેક્ટિકલ ડેટા મળે એના આધારે જ તમે આ ડેક્સ્ટ્રો અને લીવો કહી શકો, બરાબર. તો આ તમને કહી દે, તો કોઈ પણ તમને ઉદાહરણ આપે ને તો એમાં કહી દે તમને કે આ ડેક્સ્ટ્રો છે, આ લીવો છે. નહીંતર આપણને આ ખબર પડે નહીં સૈદ્ધાંતિક રીતે, કારણ કે આ પ્રેક્ટિકલ વેલ્યુ છે આખી, બરાબર. તો આમાં જે સમઘટકો છે એ પણ એવું હશે કે જો તમને મૂળ પદાર્થ આપે એ ડેક્સ્ટ્રો હોય, તેનો સમઘટક કયો હોય? લીવો. જો તમને મૂળ પદાર્થ લીવો આપે, મૂળ બંધારણ, તો એનો પ્રકાશીય સમઘટક કયો હોય? ડેક્સ્ટ્રો હોય. કારણ કે એક બાજુ જમણી બાજુ છે તો સામેનું ડાબી બાજુ હશે, અને જો તમારી મૂળ ડાબી બાજુ છે તેની સામે શું હશે? જમણી બાજુ. ઉદાહરણ જોઈએ આપણે ડેક્સ્ટ્રો અને લીવોના. દાખલા તરીકે એક આવું આપેલું છે તમને, COEN3+. EN એટલે ઇથેન 1,2 ડાયમાઇન. એક ઇથેન 1,2 ડાયમાઇન હોય તો એ કેટલા બંધ બનાવે? 2. તો અહીંયા કેટલા છે? 3. તો એ બંધ કેટલા બનાવશે? 6. તો માટે આ સવર્ગાંક કેટલો છે? 6 છે.
EN કેવો છે? દ્વિદંતીય લિગેન્ડ. તો તમે અહીંયા ડ્રો કરો, બરાબર. હવે આ તમને એક આપી દીધું છે કે ડેક્સ્ટ્રો તમને આપી દીધું છે, જે ડેક્સ્ટ્રો છે ને એની રચના આવી છે. એક EN તમે અહીંયા રાખ્યું છે એટલે અહીંયા જોવા મળશે, તો ફરજિયાત બીજું EN તમારે અહીંયા રાખવું પડશે, એની રચના આવી કંઈક હશે. અને એક EN આવું છે. દાખલા તરીકે આ એક છે, આ તમને આપી દીધું કે આ કેવું છે? ડેક્સ્ટ્રો છે. તો આનો જે સમઘટક છે એ કેવો હોય? લીવો. તો લીવો દોરવો હોય તો કઈ રીતે દોરી શકો તમે? તો કે આનું આ છે વચ્ચોવચ્ચ તમે અરીસો મૂકી દીધો છે, તો આ EN ક્યાં આવતું રહે? સામેની બાજુ આવતું રહે. બરાબર. આની નાની તમે વચ્ચે અરીસો આમ છે, બરાબર. તો તમે વચ્ચે અરીસો મૂક્યો તો આ કેવું થઈ જાય? આમ થઈ જાય. તો અંગૂઠો આ સાઈડ હતો, પહેલાં અંગૂઠા સાઈડ શું હતું? EN હતું. હવે આને ઉલટાવી નાખ્યું, એટલે અંગૂઠા સાઈડ આ આવી ગયો, તો આ બાજુ EN આવી જાય. તો EN ક્યાં આવી ગયું? અહીંયા, બરાબર. હવે આ બંને છે આમ બાજુ ક્રોસમાં આવી જશે, એક EN અહીંયા આવી જશે અને એક EN અહીંયા આવી જશે. તો આ શું થઈ ગયું? એનો લીવો સમઘટક. આ ડેક્સ્ટ્રો હતું, આ એનું લીવો. તો તમે આ રીતે ઇઝીલી દોરી શકો, બરાબર. આ તો એક શું કે વચ્ચે તમે અરીસો મૂકી દીધો, આને આ વસ્તુ છે આની તમે વચ્ચે અરીસો મૂકી દો તો આ કેવું દેખાય? તો કે આવું દેખાશે, બરાબર. આ મૂળ છે, આની વચ્ચે અરીસો મૂકો તો આ કેવું દેખાય? આવું દેખાય, બરાબર. તો એકબીજાના એને શું કહેવાય? પ્રકાશીય સમઘટકો, બરાબર. તો આ એકબીજાના શું છે? પ્રકાશીય સમઘટકો. પ્રકાશીય સમઘટકો કેટલા મળે? તો કે 2, એક ડેક્સ્ટ્રો અને એક લીવો, બરાબર. જો પોતે ડેક્સ્ટ્રો હોય તેનો સમઘટક લીવો હોય, જો પોતે લીવો હોય તેનો સમઘટક ડેક્સ્ટ્રો હોય, બરાબર. અને આ ડેક્સ્ટ્રો અને લીવો સંપૂર્ણપણે કેવું છે? પ્રેક્ટિકલ, બરાબર. એ વસ્તુ તમને થિયરીમાંથી ખબર પડે નહીં, કારણ કે આ વસ્તુ પ્રેક્ટિકલ છે. તમારે એને પોલારીમીટરમાં મૂકવું પડે. પોલારીમીટરમાં મૂક્યા વગર તમને આનો કોઈ જ ખ્યાલ આવે નહીં, બરાબર. તો આ ડેક્સ્ટ્રો અને લીવોની આપણે વાત કરી, બરાબર. નેક્સ્ટ આને જે વાત છે એ આપણે વળી આગળના લેક્ચરમાં કરશું. ઓકે.